જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. કેમ છો તમે લોકો? મજામાં જ હશો. આજે આપણે કંઈક બનાવવાનો પ્લાનિંગ કરી દીધો છે, પણ મને ખ્યાલ નથી બનાવવાનું શું છે. તમે લોકો મિત્રો ખબર હોય તો કમેન્ટ કરજો. હું જે વસ્તુ લોટમાં એડ કરું છું એ વસ્તુ જાણીને તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો કે આપણે બનાવવાનું શું છે. આમ બનાવવાનું છે, બહુ સસ્તું અને ઇઝીલી વસ્તુ. આમ જોવા જઈએ તો ઇઝીલી નથી, આમ મહેનત વધારે છે અને આમ વસ્તુ તો એક જ થાય એમ છે. તો મેં લોટ લીધો છે. લોટમાં મેં મીઠું નમક એડ કર્યું છે. હવે એની અંદર હું અજમો એડ કરું છું અને એના પછી હું તેલ એડ કરીશ. તેલ એડ કર્યા પછી મસ્ત મજાનો અજમો એડ થઈ ગયો છે. હવે એમાં તેલ એડ કરીશ. તેલ એડ કર્યા પછી આપણે પાણીથી લોટને બાંધી દઈશું મિત્રો. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. એમાં કઈ વસ્તુ બને છે એ અત્યારથી તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. બન્યા પછી તો તમને ખબર પડી જ જવાની છે કે મેં કઈ વસ્તુ બનાવી છે મિત્રો. તો ચાલો, હવે તમારે બધાને ખાવું હોય, જમવું હોય તો આવી જાઓ નિરાલીબેનના ઘરે. જમવાનું બની જ ગયું છે. તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો હવે હું લોટ બાંધું છું. હવે એના પછી શું બને છે મને ખબર નથી. મેં પ્લાનિંગ પહેલેથી કર્યો નહોતો. અચાનક મારો પ્લાનિંગ થઈ ગયો છે અને અચાનક હું હજુ હાલ મેં લાઈવ એન્ડ કર્યો છે અને હું બનાવવા બેસી ગઈ છું. મને ખ્યાલ પણ નહોતો કે આજ બનાવવાનું છે, નહીં તો હું વહેલા તૈયારી કરી લે થોડી ઘણી એમ. તો મારું લાઈવનો હજુ હાલ એન્ડ કર્યો છે અને હાલ બી હું લોટ જોવો બંધાઈ રહ્યો છે લોટ, અને થોડોક હજુ સરખો કરવાનો છે. તો હવે હું ફરીથી થોડું એડ કરીશ તેલ, અને તેલ એડ કર્યા પછી પાછો ફરીથી બાંધી દઈશ. તો તમે જોઈ રહ્યા છો કે મેં એડ કરી દીધું છે તેલ ફરીથી, અને એના પછી હું લોટને હજી એકદમ મસ્ત સોફ્ટ થાય ને ત્યાં સુધી મહરી રાખીશ એકદમ. હવે લોટ મારો એકદમ મસ્ત ઓકે અને રેડી બની ગયો છે મિત્રો. જો તમે જોઈ શકો છો એકદમ મસ્ત સોફ્ટ લોટ થઈ ગયો છે. હા, તો હવે લોટને આપણે ઢાંકી દીધો છે. 10-15 મિનિટ રેસ્ટ આપી દઈએ. હવે 10-15 મિનિટ એનો રેસ્ટ થાય ત્યાં સુધી હું પણ ઠંડી હવા ખાઈ લઉં પંખા નીચે. તો હવે લોટ મસ્ત થઈ ગયો છે અને ત્યાં સુધી મેં હવા ખાઈ લી. હા, થોડોક ઢીલો લાગે છે લોટ, તો ચોટે છે. હવે હું મસ્ત મજાની નાની પૂરી બનાવું છું, પણ પૂરી સરખી થતી નથી, લોટ ચોંટી રહ્યો છે. તો કંઈ નહીં, આપણે બીજો રસ્તો અપનાવી લઈએ મિત્રો. તો હવે એ પૂરી નથી, મતલબ એ તો રાખીશ જ સાઈડમાં, પણ હું ફરીથી કંઈક ટ્રાય કરી રહી છું મિત્રો. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ચોક્કસથી મારો જોઈ લેજો. આખો પૂરો વિડીયો જોજો. કમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો મેં હવે મસ્ત મજાની પૂરી બનાવી લીધી છે અને એ પણ એકદમ ગોળ. તો હવે તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત પૂરી થઈ ગઈ છે, એકદમ નાની. આમાં મેં એક જાદુ કરી દીધું છે, કંઈ કામ નથી કરતું મગજ તો શું થાય મિત્રો. અને જે પૂરીનું મશીન ક્યાં મુકાઈ ગયું છે મળતું નહીં, શીખર કોઈના ઘરે આપી દીધું છે કે શું આડોશ પાડોશમાં, તો હવે મશીન મળતું નથી. તો એના માટે થઈને આખી મેં ઓરસિયા સુધીની રોટલી વણી લીધી છે. હવે આખી ઓરસિયા સુધી રોટલી વણાયા પછી મારી જોડે છે ગ્લાસ. તો હવે એ ગ્લાસથી મેં નાના કટકા કરી લીધા છે. કટકા જસ્ટ એને શું કહેવાય કે એને મેં પારી લીધા છે, મતલબ જે આપણે ગોળ છે ને પૂરી એ. આમ તો મશીન હોય તો ફટાફટ થઈ જાય, પણ મશીન ક્યાં પડ્યું છે મળતું જ નથી, કે કોઈના ઘરે આપ્યું છે નહીં મળતું. તો જુઓ નિરાલીબેનનું જાદુ. તો નિરાલીબેનના જોડે એટલી તો બુદ્ધિ છે કે ના મળે મશીન, તો મહેમાનને ખવડાવવું હોય તો કેવી રીતે ખવડાવું. એટલે આજે આપણા ઘરે મહેમાન કોઈ આવ્યા નથી, આ તો ઘરના માટે ખાવા જ કર્યું છે. પણ કરવું તો જલ્દી ફટાફટ તો કરવું પડે ને મિત્રો. ટાઈમ તો ન બગાડાય ને, એટલે ટાઈમની બચત કરી દીધી છે. તો તમે જોઈ શકો છો મારી જોડે બધી મસ્ત પૂરી આખી પ્લેટ ભરાઈ ગઈ છે. હવે મેં તેલને ગરમ કરવા મૂકી દીધું છે. જો મારું તેલ મસ્ત મજાનું ગરમ થઈ રહ્યું છે. હવે તેલ ગરમ થઈ ગયું લાગે છે મને તો હું એમાં સ્લાઇડ લોટ એડ કરીને ચેક કરી લઈશ કે તેલ ગરમ થયું છે કે નહીં. હા, જુઓ મેં એમાં લોટ એડ કર્યો છે. મને એવું લાગે છે કચ્ચું સ્લાઇડ થોડું તેલ ગરમ થવા દેવાની જરૂરી છે. તો હવે એવું લાગી રહ્યું છે કે તેલ ગરમ થઈ ગયું છે. તો હું બધી પૂરી 1 બાય 1 એડ કરું છું મિત્રો. પહેલે મેં એક પૂરી ટ્રાય કરી લીધી છે. તો હવે તમે જોઈ શકો છો મારી પૂરી કેવી મસ્ત મજાની થઈ રહી છે. ગરમ તેલની અંદર જેમ નિરાલીનું મોઢું ફૂલી જાય એમ પૂરી ફૂલી રહી છે. તો તમે લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો. લાઈક કમેન્ટ કરવાનું જરૂરથી ભૂલતા નહીં. અને મારી પૂરી કેવી બની છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ મેં ફર્સ્ટ વાર બનાવી છે પૂરી. હા, મારી જે નવી વાનગી છે હું ફર્સ્ટ વાર જ બનાવી હોય છે.
તો આ પૂરી મેં ફર્સ્ટ વાર બનાવી છે. આ મેં મદદ કરેલી છે મમ્મીને, માસીને પૂરી બનાવવામાં મદદ કરેલી છે, પણ મેં ખુદના રીતે આખી જે પ્રોસેસ છે પૂરી બનાવવાની એ પ્રોસેસમાં મેં આજે ફર્સ્ટ વાર બનાવી છે. અને મારો ફર્સ્ટ વ્લોગ છે પૂરી બનાવવાનો. વ્લોગ મારા ઘણા બધા છે, પણ પૂરી બનાવવાનો મારો ફર્સ્ટ વ્લોગ છે એમ મિત્રો. તો હવે જો મારી પૂરી મસ્ત ધીમા ગેસ ઉપર થઈ રહી છે. અને હવે શું છે કે અંધારું પણ થઈ ગયું છે. મેં લાઇટ બંને સાઈડથી કરી છે, પણ એટલું બધું અજવાળું નથી આવી રહ્યું. તો હા, પૂરી પાછી નીકળી જાય છે કે નથી જવું મારે એમ કઢાઈમાં. તો હવે આપણી પૂરી મસ્ત ફૂલીને તૈયાર થઈ ગઈ છે. હા, અડધી ફૂલી છે. કોકો પૂરી એવું છે કે નથી ફૂલી. જો આખું ઝુમકું એમ કહે છે કે મને તેલમાં ડબોળી દો. તો હવે આપણી પૂરી બધી રેડી થઈ ગઈ છે. તો ચલો મિત્રો જમવા. હવે તમે એન્ડમાં જોઈ શકો છો કે આજે આપણા ઘરે શું છે જમવાનું. શ્રીખંડ ને પૂરી છે. હા, આજે આપણા ઘરે શ્રીખંડ ને પૂરી છે. એવું કોઈ પ્લાનિંગ નહોતો અને ફટાફટ બનાવી લીધું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલા મસ્ત શ્રીખંડ ને પૂરી આપણા બની ગયા છે ખાવા માટે. શ્રીખંડ તો બહારનો લાવ્યા છીએ. હવે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો કે શ્રીખંડ આપણે કયા ફ્લેવરનો છે. હા, તમે કમેન્ટ કરજો શ્રીખંડ કયા ફ્લેવરનો છે. અને આપણી પૂરી અને શ્રીખંડ રેડી છે. લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શ્રીખંડનો ફ્લેવર જણાવજો.